તારીખ 12 જૂન 2026ના રોજ સવારે 10 વાગે વિદેશ જવાની કેલસામાં લાખો રૂપિયાનો ધુમાડો, લે ભાગો, એજન્ટોથી સાવધાન. વિદેશ મોકલના બહાને યુવક સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થતાં ફરિયાદ. જોટોણાના કસલપુરના યુવક સાથે ઠગાઈ, મહિલા સહિત 3 સામે ગુનો. જોટોણા તાલુકાના કસલપુરા ગામના યુવકને વિદેશ મોકલવાના બહાને અમદાવાદની મહિલા, ઓસ્ટ્રેલિયા રહેતા યુવક સાથે તેના પિતા સહિત 3 જણ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાંથલ પોલીસ સ્ટેશન મથકે નોંધાઈ છે. શું નામ તમારું? મારું નામ પટેલ અભય કુમાર ફુડાભાઈ છે. તમારા સાથે શું ઘટના ઘટેલી? મારા ખાતે વિદેશ જવાની ચીટિંગ અને ફ્રોડ થયેલું. કઈ તારીખે આ બનેલું? મારી ઘટના તો 7/7/2023ના રોજ બનેલી. આ ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા કેટલા હતા અને શું નામ હતું? ફ્રોડ કરનાર વ્યક્તિ મારા 3 જણા હતા. પટેલ કુનાલ જયંતિભાઈ ભગવાનદાસ પટેલ અને શેફાલીબેન શાહ. અને કેટલા પૈસાનું આ ચીટિંગ કરેલ? ટોટલ મારા સાથે મેં એમને આલેલા 33,51,980 આલેલા. અને કેટલા કઈ રીતના આપેલા તમે? મેં અડધા રોકડા ને અડધા બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા. 15 લાખ મેં રોકડા આલેલા અને 18,51,980 મેં બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા. એમને કોઈ પૈસા પરત કરેલ ખરા? તેમને મને ટોટલ બેંક ટુ બેંક 8 લાખ પરત કર્યા છે. હવે તમારે કેટલા પૈસા લેવાના નીકળે એમના જોડે? મારા 25,51,980 લેવાના નીકળ્યા છે. એ લોકો પૈસા પરત આપવાના વિશે શું કહે છે? એના પૈસા આલવાની તો ના પાડે ને જા ધમકી આલી રહ્યા છે મને. એટલે વિદેશ જવા માટે તમે જે કઈ પરીક્ષા આપેલી? મેં વિદેશ જવા માટે મને એમને ટોફેલ પરીક્ષા આલાવડાવી હતી. અને જે ફ્રોડ છે બિલકુલ, મને એવું લાગે છે. કોઈ ડોક્યુમેન્ટ કે આપેલા ખરા? ડોક્યુમેન્ટ મેં એમના મારા ઓરિજિનલ આલેલા. અને તમારા આ વિશે આ મિલી ભગત થઈને એ શું કરે એવું તમને શું લાગે છે? એ 3 જણા બધા મારી સાથે તો મિલી ભગત કરી, બીજા લોકો સાથે મને એવું લાગે છે મિલી ભગત કરી આવું ચીટિંગ કરે છે, ફ્રોડ વિદેશ જવાના બહાને. તમારું આ વિષય પર શું કહેવું છે? મારે એટલું કહેવું છે, વિદેશ જવાની લાલચમાં તેરા બધા લોકોને ચીટિંગ કરીને પૈસા પડાવવા છે. તે આ ના 3 ઇસમો વિરુદ્ધ તમે ફરિયાદ કરેલ છે? હા, મેં ફરિયાદ કરી સાંથલ પોલીસ સ્ટેશનમાં. એના આજ મારી ફરિયાદ. હા.